બોલો ગંગેશ્વર મહાદેવ કી જય। મિત્રો અત્યારે અમે ગંગેશ્વર મહાદેવના મંદિરે આવે છે, જે દીવના દરિયા કિનારે આવેલું છે અને ખૂબ જ પ્રાચીન મંદિર માનવામાં આવે છે। આપ જોઈ શકો છો અહીંયા ખૂબ જ સુંદર વિકાસ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ વિકાસનું કામ પણ ચાલુ છે। તો ચાલે આપણે જોવા જઈએ ગંગેશ્વર મહાદેવ। તો મિત્રો ચાલો આપણે જોવા જઈએ ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લઈએ। शिवालय आप જોઈ શકો છો, 1 2 3 4 5 शिवालय છે મિત્રો। જો મિત્રો આપ લાઈવ માં જોઈ શકો છો। જય ભોલેનાથ, જય ભોલેનાથ। શ્રી ભગવાન ને અહીંયા કોઈ સમુદ્ર પોતે જળાભિષેક કરતા હોય છે, તમને જોવા મળશે। બહુ સુંદર મંદિર અહીંયા છે અને ખૂબ જ કુદરતી સૌંદર્ય અહીંયા આવેલું છે, આપ જોઈ શકો છો। અરબ સાગરના કિનારે આવેલું ગંગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ મહત્વ ધરાવે છે। મસ્ત આવી ગયું। હર હર મહાદેવ। મસ્ત ત્યારે આપણને સંપૂર્ણ રીતે મંદિર તૈયાર અવસ્થામાં જોવા મળશે મિત્રો। આ નંદી અહીંયા બિરાજમાન થયા છે, અત્યારે હાલ પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે અને કામ પણ પૂરજોશમાં ચાલુ રહ્યું છે। તો આ રીતે ગંગેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે। તમે પણ આવો ક્યારેક ક્યારેક અને તમે પણ દર્શન કરો ગંગેશ્વર મહાદેવના મંદિર। તમને આત્માને ખૂબ જ શાંતિ મળશે અને સુખ મળશે। ક્યારેક ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તમને તમારા મનને પણ શાંતિ મળશે અને તમારા દુઃખ દૂર થશે અને ભગવાન શિવ શંકર તમારા દુઃખ દૂર કરશે અને સુખથી સમૃદ્ધ તમારું જીવન કરશે। દેખાય છે લાલ કલરનો દેખાય છે, અલગ અલગ કલરના સમુદ્ર દેખાય છે।